ઓમ શાંતિ. આધ્યાત્મિકતા આપણને અંદરથી સશક્ત બનાવે છે. કેવી રીતે? જેમ કે શરીરને સ્વસ્થ બનાવવા માટે 3 વસ્તુની જરૂરિયાત છે. એક છે સારું ભોજન જોઈએ, બીજું છે શરીરને આરામ જોઈએ અને ત્રીજું છે વ્યાયામ જોઈએ. તેવી જ રીતે આત્માને પણ સશક્ત બનાવવા માટે 3 વસ્તુની જરૂરિયાત છે. આપણે નાની નાની વાતોમાં ચીડચીડા પણ કરીએ, ગુસ્સો કરીએ, મૂડ ઓફ કરી નાખીએ છીએ, અપસેટ થઈ જવું, સહનશીલતા ક્ષીણ થઈ જવી, આ બધું મહેસૂસ ન થાય તેના માટે આત્માને 3 વસ્તુની જરૂરિયાત છે. અને તે 3 વસ્તુ કઈ છે? તો સૌથી પહેલાં સારો ખોરાક જોઈએ આત્માને. તો આત્માનો સૌથી સારો ખોરાક કયો છે? તો સૌથી સારો ખોરાક છે આધ્યાત્મિક જ્ઞાન. આધ્યાત્મિક જ્ઞાન આત્માને સારી વાતોનું પોષણ આપે છે, જે આપણને ઘડપણમાં જરૂર નથી, પરંતુ અત્યારે જ તેની જરૂરિયાત છે. બીજું, આત્માને આરામ જોઈએ. આરામ એટલે આપણે ધ્યાનના યોગના માધ્યમથી મનને શાંતિમાં લઈ જઈએ છીએ. રાતમાં વ્યક્તિ સૂવે છે ત્યારે આપણું શરીર થાકવાથી સૂઈ જાય છે, પરંતુ આપણું મન તો સ્વપ્નમાં ઘૂમતું રહે છે. મન આખી રાત કામ કરે છે, એટલા માટે શાંતિ મનને મળતી નથી. અને જ્યારે ધ્યાન કે યોગ દ્વારા શાંતિમાં જઈએ છીએ ત્યારે આત્માને શાંતિ મળે છે, ફ્રેશનેસ મળે છે, શક્તિ મળે છે. ત્યારે આત્માની અંદરથી જે રચનાત્મકતા છે તે બહાર નીકળે છે. અને ત્રીજું છે વ્યાયામ. આત્માને વ્યાયામ એટલે કે સકારાત્મક વિચાર. જ્યારે સકારાત્મક વિચારો જીવનમાં લઈ આવે છે ત્યારે તે વ્યાયામનું કામ કરે છે. જેમ શરીરના વ્યાયામથી તન તંદુરસ્ત બને છે, તેમ આત્માના વ્યાયામથી મન તંદુરસ્ત બને છે. અને આ રીતે જ્યારે મનની પ્રતિરોધક શક્તિ વધે છે ત્યારે આપણા જીવનમાં આવતી નાની નાની વાતો તો ઠીક, પણ મોટી મોટી વાતો એટલે કે મુશ્કેલીઓ, પરિસ્થિતિઓને આપણે આસાનીથી પાર કરી શકીએ છીએ. અને કોઈ પણ વાતનું ટેન્શન ક્રિએટ નથી થતું, પરંતુ દરેક ટેન્શનનું સમાધાન મળી જાય છે. રિએક્ટિવના બદલે માણસ એક્ટિવ થઈ જાય છે અને રચનાત્મક પદ્ધતિથી દરેક સમસ્યાનું વ્યક્તિ જીવનમાં સમાધાન પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે આજના યુગમાં મનુષ્યને આધ્યાત્મિકતા જ્ઞાનની ખૂબ જ જરૂરિયાત છે. કેમ કે આધ્યાત્મિકતાથી આપણે અંદરથી ખૂબ જ સશક્ત બનીએ છીએ અને મનથી પણ મજબૂત બનીએ છીએ. ઓમ શાંતિ.